जय श्री कृष्ण। राधे राधे। मित्रों, 10मा श्लोकनी अंदर भगवाने ध्यान योगनी शुरुआत करती वखते लीधुं। पहला एमना लक्षणों आप्या कि एक तो आटली वस्तु ध्यान योगीए करवुं जोईए। एक तो अपरिग्रह, कोईपण जातनो संग्रह न करवो। निराशी एटले मननी अंदर जे कांई इच्छाओ कामनाओ छे एमनो त्याग करी देवानो। पछी यतचितात्मा शब्द आप्यो, अंतःकरण અને શરીર ઉપર એમને વશમાં રાખવાનું છે। પછી ભગવાને બીજી પણ ચોખવટ કરી કે એમણે એકલા રહેવાનું છે, એકાંતમાં રહેવાનું છે અને મનને પરમાત્મામાં જ સ્થિર કરવાનું છે। સંસારનું ચિંતન તેમને કાયમને માટે બંધ કરી દેવાનું છે, અથવા તો સંસારમાં જ્યારે પણ એ વ્યવહારમાં હોય ને ત્યારે પરમાત્માનું ચિંતન ચાલુ રાખવાનું છે। આમ સરસ ભગવાને ધ્યાન યોગની વાત કરી। હવે ધ્યાન યોગ માટેના આસનની વાત કરે છે। 12મા અને 13મા શ્લોકમાં એ આસન અને એમના વિશેની સમજૂતી આપે છે। અને આમની ઉપરથી એમ લાગે છે કે ભગવાને કેટલા અનુભવો લીધા હશે, એમ કેટલા લોકો પાસેથી કેટલી બધી માહિતી લીધી હશે, અથવા તો કેટલા અનુભવો લીધા હશે। અને આ એક જન્મમાં શક્ય નથી આટલા બધા અનુભવો, આટલા બધા શાસ્ત્રોને ઘોળીને પી જવું એકમાં શક્ય નથી। એમ અનેક અવતારોનું એમનું ફળ એમણે આ કૃષ્ણ અવતારમાં ત્યાં ગીતાજીના રૂપમાં આપણને આપ્યું છે। એમ અને ભગવાન 11મા શ્લોકમાં વાત કરે છે કે શુચો દેશે પ્રતિષ્ઠાપ્ય સ્થિરમ આસનમ આત્મનઃ ન અત્યુચ્છ્રિતમ નતિ નીચમ શૈલાજીન કુશોત્તરમ। શુચો દેશે, શુચો એટલે શુદ્ધ, દેશે એટલે સ્થળ પર અથવા ભૂમિ પર, શુદ્ધ ભૂમિ પર। પછી છેલ્લો શબ્દ શ્લોકનો ચૈલાજીન કુશોત્તરમ, ચૈલાજીન કુશોત્તરમ। હવે ચૈલ એટલે વસ્ત્ર થાય ખરેખર, પછી આજીન એટલે મૃગચર્મ થાય અને કુશ એટલે દર્ભ થાય। પણ અહીં આપણે અર્થ લઈએ દર્ભ, મૃગચર્મ અને વસ્ત્ર પાથરેલા છે, વસ્ત્ર પાથરેલા। શુચો દેશે ચૈલાજીન કુશોત્તરમ, શુદ્ધ ભૂમિ પર દર્ભ, પછી મૃગચર્મ અને વસ્ત્ર પાથરેલા છે। પછી ન અત્યુચ્છ્રિતમ, ન અત્યુચ્છ્રિતમ, ન ઘણા ઊંચા અથવા તો ઊંચા નહીં, ન અતિ નીચમ, ન ઘણા નીચા, ઘણા ઊંચાઈ નહીં, ઘણા નીચાઈ નહીં। પછી આત્મનઃ આસનમ સ્થિરમ પ્રતિષ્ઠાપ્ય, આત્મનઃ એટલે પોતાના, આસનમ એટલે આસનને, સ્થિરમ એટલે સ્થિર રૂપે, પ્રતિષ્ઠાપ્ય એટલે સ્થાપીને। જો ભગવાને આસન વિશેની જ આ શ્લોકમાં વાત કરી છે કે કેવો હોય, તો કે શુચો દેશે, શુદ્ધ જમીન પર, શુદ્ધ ભૂમિ પર, ચૈલાજીન કુશોત્તરમ, દર્ભ, મૃગચર્મ અને વસ્ત્ર પાથરેલા, નાત્યુચ્છ્રિતમ ઘણા ઊંચા નહીં તેવા, નાતિ નીચમ ઘણા નીચા નહીં તેવા, આત્મનઃ આસનમ સ્થિરમ પોતાના સ્થિર આસનને, આસનને સ્થિર રૂપે, પોતાના આસનને સ્થિર રૂપે, પ્રતિષ્ઠાપ્ય એટલે સ્થાપીને, પછી કૌંસમાં લેવું હોય તો લખાય બેસે। પણ તમારું આસન ધ્યાન યોગ માટેનું તમારું આસન કેવું હોય ભગવાન એમના માટે વાત કરે છે। એમાં પહેલો શબ્દ વાપર્યો ભગવાને શુચો દેશે, તમે જે જગ્યાએ ધ્યાન લગાવવાના છો। મિત્રો, કોઈ પણ કાર્યમાં છે ને જમીન બહુ મહત્વની વસ્તુ છે, કયા સ્થળ ઉપર તમે છો ને ખૂબ મહત્વની વસ્તુ છે। એટલે ભગવાન કહે છે તમને બધી જગ્યાએ ધ્યાન નહીં લાગી જાય, દરેક સ્થળ ઉપર તમને ધ્યાન નહીં લાગે, એ વાત 100% સાચી છે કે સબ ભૂમિ ગોપાલ કી। પણ જમીન યાર પોતાનો બતાવે છે, ખેવના બતાવે। આખા દુનિયાને પ્રેમ શીખવવા વાળો ભગવાન કૃષ્ણ તુલસી શ્યામમાં આવે અને પતિ પત્ની વચ્ચે ઝઘડો થઈ જાય યાર, રૂકમણી માતા સાથે ઝઘડો થાય તો એ જમીનનો પ્રકાર છે યાર, એનો જમીનની અસર છે યાર। એટલે ભગવાને શું કીધું, શુચો દેશે, ભૂમિની શુદ્ધિ, શુદ્ધ ભૂમિ ઉપર। હવે જમીનની શુદ્ધિ છે ને બે રીતે થાય। એક એવી જમીન કે જે પહેલેથી શુદ્ધ હોય, દાખલા તરીકે કોઈ પવિત્ર નદીનો કિનારો છે, ગંગા છે, યમુના છે, ગોદાવરી છે, સરયુ છે,
આ બધી નદીઓ છે એ ખૂબ પવિત્ર છે. એમના કોઈ પણ કાંઠા ઉપર, એ નદીના કોઈ પણ સ્થળે નદીના કાંઠા ઉપર જઈને બેસો એ ઉત્તમ પ્રકારનો છે. પછી ઘણા ઉત્તમ પ્રકારના વૃક્ષો છે, પીપળો છે, તુલસી છે, આંબળા છે, સવન છે, એ વૃક્ષની બાજુમાં જઈને બેસો, ધ્યાન લગાવો. આ બધા પવિત્ર, એ સૂચો દેશે છે, આ બધા પવિત્ર સ્થળો છે. પછી બીજી રીત શું છે જમીનને શુદ્ધ કરવાની? માની લ્યો કે તમારે આ બધું શક્ય નથી, કોઈ આવા નદી કિનારે તમે નથી જઈ શકો એમ, અથવા આવા વૃક્ષો નથી, તમારી ઘરે જ તમારે ધ્યાન યોગ કરવું છે, તો શું કરવાનું? તો તમારે જમીનને શુદ્ધ કરવાની, ગાયના છાણથી એટલા ભાગને લીપી નાખવાનું. લીપાયેલું હોય અથવા પાણીથી પવિત્ર કરેલું હોય, અથવા તો તમે જ્યાં બેસવાના છો એ જગ્યા ઉપરથી 4 આંગળ જેટલી માટી કાઢી લેવાની, અને પછી એ જમીન છે પવિત્ર છે, એ જમીન પવિત્ર છે. આને સૂચો દેશે કહેવાય, શુદ્ધ ભૂમિ પર. પછી શુદ્ધ ભૂમિ પર તમારે શું કરવાનું છે? તો કે ચૈલાજીન કુશોત્તરમ, ચૈલાજીન કુશોત્તરમ. હવે મિત્રો, આમાં તમે ગીતાજીનું જ્યારે ગુજરાતીમાં ભાષાંતર વાંચો ને ત્યારે આ શબ્દ એવી રીતે લખ્યો હોય, દર્ભ, મૃગચર્મ અને વસ્ત્ર પાથરેલા. પણ ખરેખર જો પાઠ પ્રમાણે જોવા જઈએ ને તો ચૈલા એટલે વસ્ત્ર, આજીન એટલે મૃગચર્મ અને કુશ એટલે દર્ભ. પાઠ પ્રમાણે તમે જોવા જાઓ તો પહેલા તમારે વસ્ત્ર પાથરવાનું, એમની ઉપર મૃગચર્મ પાથરવાનું, એમની ઉપર દર્ભ પાથરવાનું, એવું છે. પણ ખરેખર સંસ્કૃત સાહિત્યનો નિયમ છે કે અર્થબોધ મુખ્ય, પાઠબોધ મુખ્ય નથી. અર્થબોધ, અર્થ શું કે છે એ મુખ્ય છે. અને અર્થબોધમાં એ પ્રમાણે છે કે ચૈલા એટલે વસ્ત્ર, આજીન એટલે મૃગચર્મ, અને પછીનો શબ્દ છે કુશ એટલે દર્ભ. એટલે દર્ભ, મૃગચર્મ અને વસ્ત્ર પાથરેલા છે. હવે ખરેખર આમાં કરવાનું શું છે? તો કે સૌથી પહેલા શું કરવાનું? તો કે સૌથી પહેલા દર્ભ પાથરવાનો. દર્ભ એટલે જે ખડ આવે, ડાભડો જેને આપણે કહીએ છીએ તે. અને એ ડાભડા ઉપર આપણે બેસવાનું નથી, એની ડાભડો લાગે નહીં એટલા માટે શું કરવાનું છે? તો કે એટલા માટે એમની ઉપર મૃગચર્મ પાથરવાનું છે. હવે મૃગચર્મ, તમને મરેલા મૃગનું ચામડું તમને મળ્યું હોવું જોઈએ, તમારે એમને મારવાનું નથી, તો એ અપવિત્ર છે. એટલે મરેલું ચામડું હોવું જોઈએ, અને એ મૃગચર્મ પાથરવાનું. હવે માની લ્યો કે મૃગચર્મનો શક્ય નથી, તો તમે એની ઉપર કંતાનનો કોથળો છે કે ઊનનો કામડો પણ તમે નાખી શકો દર્ભ ઉપર, અને નાખે. હવે આપણને એમ થાય કે દર્ભ શું કામ રાખવાનું? તો કે દર્ભ એટલા માટે રાખવાનું કે આપણા શરીરની જે વિદ્યુત શક્તિ છે ને જમીનમાં ન ઉતરી જાય, એટલે દર્ભ રાખવાનું છે. અને દર્ભ લાગે નહીં એટલે શું કરવાનું છે? તો કે દર્ભ લાગે નહીં ને એટલા માટે એમની ઉપર આ મૃગચર્મ રાખવાનું. હવે મૃગચર્મના રૂવાટા તમને ન લાગે ને એની એટલા માટે એમની ઉપર સુતરાઉ કાપડ પાથરવાનું છે. કોમળ સુતરાઉ કાપડ એમની ઉપર નાખી અને સુતરાઉ કાપડ પાથરી અને એક આસન, તમારે શુદ્ધ જમીન ઉપર એક આવું આસન બનાવવાનું છે. ભગવાન એવું કહેવા માંગે છે. પહેલા દર્ભ પાથરવાનો છે. એ દર્ભ લાગે નહીં એટલા માટે મૃગચર્મ એ પણ મળેલું હોવું જોઈએ, સ્વયં પ્રાપ્ત હોવું જોઈએ. મારવાની વાત નથી, એ મૃગને મારવાનું નથી, તો એ અપવિત્ર થઈ જાય. એમના રૂવાટા ન લાગે એટલા માટે. બીજું, દર્ભ પાથરવાનું કારણ શું? એક તો દર્ભ છે ને ખૂબ પવિત્ર છે. દર્ભ એટલે આપણે ગુજરાતીમાં એને દાભડો કહીએ છીએ. એ ખૂબ પવિત્ર છે મિત્રો, એટલું બધું પવિત્ર એ છે. બીજું, સાયન્સની દ્રષ્ટિએ પણ સ્વીકારેલી વાત છે કે જ્યારે આપણે ગ્રહણ થાય, કોઈ સૂતક હોય, ત્યારે દર્ભ નાખીએ છીએ વસ્તુઓમાં, પદાર્થોની અંદર દર્ભ એમાં નાખીએ છીએ. આપણે આંગળીની અંદર પવિત્રી પહેરીએ છીએ દર્ભની. એ શું બતાવે છે? આપણને શુદ્ધ બનાવે, સૂચવ, આપણને પવિત્ર બનાવે છે. અને બીજું, દર્ભ લાગે નહીં એટલા માટે એના ઉપર મૃગચર્મ રાખવાનું છે. બીજું, તમે એક એ વિચારો કે વરાહ ભગવાનના રૂવાટામાંથી બન્યું, તેથી એ પવિત્ર છે. આ દર્ભ છે ને એ શેમાંથી બન્યું છે? જ્યારે ભગવાને વરાહ અવતાર લીધો ને ત્યારે દર્ભ ભગવાનના રૂવાટામાંથી બન્યું છે. એટલે એમ પણ દર્ભ ખૂબ પવિત્ર છે. અને પાછો એના આ લક્ષણ છે પવિત્રતાના. અને આપણી વિદ્યુત શક્તિને રોકી રાખે છે, નકર જમીનની અંદર ઉતરી જાય. આપણે કેમ ઓલા અર્થિંગ ઉતારીએ છીએ, થાંભલાની બાજુમાં એક તાર ઉતારેલો હોય જમીનમાં, એ અર્થિંગ છે વિદ્યુત શક્તિને ઉતારવા માટે. એવું ન, આપણી શક્તિ ન ઉતરે એટલા માટે જ.
પછી મૃગ ચર્મના રૂવાટા ન લાગે એટલા માટે એમની ઉપર વસ્ત્ર નાખવાનું છે. પછી ભગવાને શું લક્ષણ આપ્યું કે ન અત્યુચ્છ્રિત, ખૂબ ઊંચું નહીં. મિત્રો, તમે ધ્યાન કરવાના છો એટલે તમારી મનની સ્થિતિ કેવી થઈ જશે? એકદમ શાંત થઈ જશે. તમારી ઈચ્છાઓ અને વિચાર અટકી જશે અને મન શાંત થઈ જશે. તો કદાચ એવું બનવા જોગ છે કે તમને ઊંઘ પણ આવી જાય. આપણે ધ્યાનને કદાચ ઊંઘને ધ્યાનમાં સમજી લે, ઊંઘ આવી જાય. હવે તમે બહુ ઊંચા આસન ઉપર બેઠા હો, ત્યાં પડ્યા હો, એક તો ભગવાને શું કીધું? એકાકી, તમે એકલા છો. બીજું શું કીધું? રહસી સ્થિત, તમે એકાંતમાં છો. અને હવે તમને ત્યાં પડ્યાને કંઈક લાગ્યું તો જંગલ છે, નદીનો કાંઠો છે, વન છે, ને તમે પડ્યા ઉપરથી અને લાગી ગયું તો શું થાય? ધ્યાન લાગવાનું તો એક બાજુ રીએ, ઘરે ન પહોંચી શકો એમ. એટલે ભગવાને કીધું ન અતિ ઉચ્છ્રિત. હવે વિચાર કરો, આ જગન નિયંતાને કેટલી ચિંતા છે યાર, કે તમે આંખો બંધ કરીને ધ્યાનમાં બેઠા છો, તમે પડી ન જાઓ એટલે બહુ ઊંચું આસન ન રાખતા એમ. આથી આટલા 1000 વર્ષ પહેલા એમણે કહી દીધું. પછી ભગવાને કીધું નાતિ નીચમ, તમે નદીના કાંઠા ઉપર છો તો કેટલાય જીવજંતુઓ ત્યાં પાણી પીવા માટે આવતા હશે, અને એ પેટે ઢસડીને આવવાવાળા જીવજંતુઓ પાણી પાસે પોતાના ખોરાક માટે આવતા હશે. હવે તમારું આસન જો બહુ નીચું હશે તો તમને કદાચ ડંખ મારી પણ દે, એવું બને. એટલે બહુ નીચું પણ નહીં, ન અતિ નીચમ, બહુ નીચું નહીં. તમારે એટલું ઊંચું બેસવાનું કે તમારી નીચેથી જતા રહીએ. બહુ ઊંચું નથી બેસવાનું તમે પડી જાઓ. ન અત્યુશ્રિતમ ન અતિ નીચમ, આત્મન આસનમ સ્થિરમ પ્રતિષ્ઠાપ્ય. આત્મન એટલે પોતાનું, આસનમ એટલે આસનને, પોતાના આસનને, સ્થિરમ સ્થિર, પ્રતિષ્ઠાપ્યમ એટલે સ્થાપીને, સ્થિર રૂપે સ્થાપીને. બીજું, તમે જે કાંઈ આ આસન મૂકો છો એ આસન તમારે સ્થિર સ્થાપવાનું છે. તમે જુઓ કે આ તમે જ્યાં બેઠા છો એ આસન તમે જે લગાવ્યું છે, પછી એ લાકડાનું હોય કે પથ્થરનું હોય, એની પૂરી સપાટી 4 પાયા જમીનને અડી તો જાય છે ને. બાકી ધ્યાનમાં બેસશો ને, એક બાજુ ડગશે તો એનો અવાજ આવશે ને તમને પડવાની બીક લાગશે ને તમને ધ્યાન ક્યારેય લાગશે જ નહીં. એટલા માટે ભગવાને કીધું આત્મનઃ આસનમ સ્થિરમ પ્રતિષ્ઠાપ્ય. પોતાના આસનને સ્થિર થાપીને, આસનને સ્થિર રૂપે સ્થાપીને પછી એમના ઉપર બેસવાનું. બહુ સરસ ભગવાને અહીં ચિંતા પણ કરી છે અને બહુ સારી વાત કરી છે. પહેલા આ પૂર્વ શ્લોકમાં એમ કીધું યોગી એકાકી સ્થિત, એમણે એકલો રહેવાનું છે, અને રહસ્ય સ્થિત એકાંતમાં રહેવાનું છે. અને એકાંતમાં જેટલા કંઈ પણ પ્રોબ્લેમ આવવાના છે ને, એ પ્રોબ્લેમ ભગવાને અહીં સોલ્વ કરી દીધા. આસન કેવું હોવું જોઈએ? શુચો દેશે, શુદ્ધ ભૂમિ ઉપર હોવું જોઈએ. બીજું, એમના ઉપર ક્રમશઃ દર્ભ છે, મૃગચર્મ છે, અને એમના ઉપર વસ્ત્ર છે. અને એમના પછી બહુ ઊંચું ન હોવું જોઈએ, બહુ નીચું ન હોવું જોઈએ, અને 4 પાયાઓ જમીનને અડેલા હોવા જોઈએ, જેથી કરીને તે સ્થિર થયે, તમને બેસવાની બીક ન. આમ બહુ સરસ મજાની ભગવાને વાત કરી કે શુચો દેશે પ્રતિષ્ઠાપ્ય સ્થિરમ આસનમ આત્મનઃ નાત્યુચ્છ્રિતમ નાતિ નીચમ ચૈલા જીન કુશોત્તમ. આ શ્લોક અહીં પૂર્ણ કરીએ. જય શ્રી કૃષ્ણ.